હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું અને શરૂઆત બજારથી કરીએ તો વચ્ચે એક આ વખતે રજા હતી અઠવાડિયામાં અને ત્યાર પછીની જે બે સેશન ગુરુ ને શુક્રવાર બંને સેશન થોડી ઘણી વીક કહેવાય. ગુરુવારે તો નિફ્ટીમાં ખૂબ સારો એવો ઘટાડો હતો અને 24,400 એ લેવલ સુધી આવી ગઈ હતી. આજના દિવસે પણ શુક્રવારે પણ આમ જોવા જઈએ તો માઇનસ જ થઈને આવી છે, લગભગ 70-80 પોઈન્ટ જેવી નિફ્ટી માઇનસ હતી અને સેન્સેક્સ પણ એ જ રીતે ઘટાડામાં હતો. અને ખાસ કરીને કેટલાક સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક પણ સારા એવા ઘટ્યા હતા. એની સામે કેટલાક મિડ કેપ અને સ્મોલ કેપ સારા એવા વધ્યા હતા પણ ખરા. તો એની જ અપડેટથી શરૂઆત કરી દઈએ. એમાંનો પહેલો સ્ટોક સીજી પાવર, જે મારા માટે મોમેન્ટમ માટેનો સ્ટોક છે કે જેમાં પ્રમાણમાં ફેરફાર કરતો રહેતો હોઉં છું. અને અગાઉના વિડીયોમાં મેં જ્યાં કીધું હતું હમણાં જ લગભગ 2 થી 3 વખત આ વાત કહેલી છે કે સીજી પાવરમાં મારું હોલ્ડિંગ વધઘટ થતું રહેતું હોય છે. 640, 50, 60 સુધી લેવાની રેન્જ હોય, 700ની આજુબાજુ અથવા તો 680-90થી થોડા ઘણા ઓછા કરવાની શરૂઆત થાય. તો છેલ્લી સેશનમાં સીજી પાવર 5-6% જેવો અપ હતો, તો થોડું ઘણું હોલ્ડિંગ ઓછા કરવાની એક્ટિવિટી બની હોય મારા પોર્ટફોલિયોમાં. એ સ્વાભાવિક છે. આ એક ખાલી જે કહેવાય ને કે આ ઘણી વખત ઘણા સ્ટોક જે છે રેન્જ બાઉન્ડ રહેતા હોય એના માટેની એક સ્ટ્રેટેજી ડિસ્કસ કરી હતી, એટલા માટે અત્યારે ખાલી અપડેટ કરી દીધી. બાકી આજે જે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એ મેઇન મુખ્યત્વે 4 કંપનીઓની વાત કરીશું, જેમાંની પહેલી કંપનીથી જ આપણે શરૂઆત કરી દઈએ. પહેલી જ કંપની જેની છે આપણે વાત કરવાની છે ફોર્સ મોટર. ફોર્સ મોટરથી ઘણી વખત, જો કે જૂના જે સ્ટોક માર્કેટમાં હશે એ બધાને ખ્યાલ જ હશે, પણ છતાં બી છેલ્લેના સમયમાં જેમ જોઈન થયા હોય મિત્રો, એમના માટે થોડું કદાચ નામ અજાણ્યું હોય, પણ એમની પ્રોડક્ટ અજાણી નથી. તો એમની પ્રોડક્ટ ટેમ્પો ટ્રાવેલર્સ અથવા ટેમ્પો ટ્રેક્સ અને ક્રુઝર, જે જીપ જેવી ગાડીઓ આવે છે. ખાસ કરીને એમપીની બોર્ડરવાળા વિસ્તારોમાં મારે જ્યારે રહેવાનું થયું હતું ત્યારે એ બધી ગાડીઓ ખૂબ જોવા મળતી હતી. અને એમના ઓપરેટર સાથે વાત કરી કે આ કેમ વધારે અહીંયા જોવા મળે છે, ખાસ કરીને કારણ કે આવી તો બીજી ઘણી કંપનીઓની આવતી હશે. તો કે આપણે જે અહીંયા ઢાળ ને જે રીતના રસ્તા છે ને એ જોતા આ એક મજબૂત અને ખડતલ ગાડી છે. ને બીજું એ કે લોકોને આખી ગાડી ભરાઈને બોનેટ ઉપર ને બધે બેસીને પણ ટ્રાવેલ કરવાની અહીંયા એ પ્રણાલી છે, ટૂંકમાં કે ઓવરલોડેડ જ ચલાવતા હોય. તો એ ટાઈમે આ જ કંપની અથવા આ જ જે કહેવાય ક્રુઝર છે ને એ જ ચાલી શકે એવો એમનો ફીડબેક હતો. એટલે ત્યારેથી એ વસ્તુ તો મગજમાં હતી કે કંપનીની પ્રોડક્ટ જે છે એની બ્રાન્ડ વેલ્યુ અને લોકોના જે યુઝ કરે છે એમના માઇન્ડમાં, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર અથવા તો ટિયર 2-3 સિટી માટે સારી એવી પેલી હોઈ શકે છે. બાકી તો ઘણી જગ્યાએ ડીલર નેટવર્ક પણ આમાં તો અગત્યનો ભાગ ભજવતું હોય છે, પણ છતાં બી બહુ જાણીતી પ્રોડક્ટ છે. અને હજી બીજું એક નામ જે વર્ષો જૂનું છે, જે ખરેખર બ્રાન્ડ નેમ હતું અને કંપનીનું નામ હતું, પણ આપણે એને બનાવી દીધું મેટાડોર. આ કંપનીની પ્રોડક્ટ્સ છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે ઓટોમોબાઈલ સેક્ટરની કંપની છે, મેન્યુફેક્ચરિંગ જે કરે છે. પણ એ ટેમ્પો ટ્રાવેલર્સ ને એ બધું સિવાય પણ મલ્ટી યુટી વેહિકલ્સ પણ બનાવે છે અને ઘણા ટાઈપ્સના વેહિકલ બનાવે છે. શરૂઆત જે કંપનીની થઈ હતી એ 3 વ્હીલર્સ બનાવવાથી થઈ હતી અને શરૂઆતમાં એનું નામ બજાજ ટેમ્પો હતું, કારણ કે બજાજ ગ્રુપનું હોલ્ડિંગ હતું. બાકી એ તો આમ તો કે ફિરોદિયા જે એમણેથી આ કંપની સ્ટાર્ટ કરી હતી અને કોલેબોરેશનથી જ કંપની ચાલુ કરી હતી. આજની તારીખે પણ કંપનીના ટ્રેક રેકોર્ડ તમે જોવા જાઓ તો ખૂબ જ પુષ્કળ કોલેબોરેશન જોવા મળે છે, કે જેમાં કેટલી બધી જર્મન કંપનીઓ છે. મર્સિડીઝ બેન્ઝ સાથે એમને કેટલીક બાબતોમાં કોલેબોરેશન છે. BMW સાથે હમણાં જ એમણે પિથમપુર પ્લાન્ટમાં 2-3 પ્રોડક્ટ બનાવવા, એન્જિન માટેના ડેવલપમેન્ટ માટે કોલેબોરેશન કરીને કંપની બનાવી છે. એ સિવાય પણ ઘણા બધા મલ્ટીનેશનલ્સ કોલેબોરેશનની હિસ્ટ્રી કંપનીની રહી છે. એટલે અને પ્રમાણમાં સારી હિસ્ટ્રી રહી છે, એક બધી સાઉન્ડ અને સોલિડ કંપનીઓ રહી છે. તો આ મેઇન વાત થઈ કંપનીના બેકગ્રાઉન્ડની, ફોર્સ મોટરની. અને ખાસ કરીને જૂનું નામ જે બજાજ ટેમ્પો પછીથી બદલાયું છે, ત્યાર પછીથી કેટલાક અપડેટ છે. અને બીજું કે કંપનીની એક નવી પ્રોડક્ટ હમણાં બજારમાં ખાસ કરીને જોવા મળે છે, જે મારે પણ અમારે લેવાની થતી સંસ્થા માટે ત્યારે કન્સિડર કરી હતી, પણ કેટલાક કારણોસર નહોતું. તો એ છે ફોર્સ અર્બાનિયા કરીને મોટો ટેમ્પો આવે છે, જે મને એમ છે લગભગ 15-18 સીટર કે 22 સીટર સુધીનો આવે છે. એ જે નવું હમણાં એમણે માર્કેટમાં મૂક્યું છે, બહુ સરસ વ્હીકલ છે અને એકદમ કમ્ફર્ટેબલ છે. ખાસ કરીને ટ્રાવેલર્સ
માટે આમ તો જો કે ફોર્સનો દબદબો ટ્રાવેલર્સ બધા વ્હીકલ્સમાં પહેલેથી રહ્યો છે, માર્કેટ શેર એ લોકોનો ખૂબ સારો છે. એટલે આ એક કંપનીની વાત થઈ. હવે આપણે એમના ફાઇનાન્શિયલ્સ જોવા જઈએ તો ફાઇનાન્શિયલ્સ પણ ખૂબ સારા છે. લગભગ 19-20ની આજુબાજુમાં ROCE છે અને ROE જે છે એ પણ કંપનીનો 30ની આજુબાજુમાં જોવા મળે છે. સામે પી રેશિયો છે એ પણ મોડરેટ છે. છેલ્લા 2 ક્વાર્ટરના રિઝલ્ટ પ્રમાણમાં સારા આવ્યા છે. આમ તો છેલ્લા ઘણા ક્વાર્ટરના રિઝલ્ટ સારા કહી શકાય એવો કંપનીનો ટ્રેક રેકોર્ડ છે, પણ છેલ્લા 2 ક્વાર્ટરથી સારો એવો કરંટ એમના રિઝલ્ટને કારણે અને જોવા મળે છે. ત્યાર પછીથી ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ખૂબ સારું કહી શકાય એવું છે દેવું બાદ કરતાં. એ પણ અને બીજી એક વસ્તુ કે ઓટોમોબાઈલ કંપની છે છતાં પણ ઘણા વર્ષથી કેશ ફ્લો પોઝિટિવ છે. છેલ્લાના 2-3 વર્ષથી તો દેખાય છે. એકાદ વર્ષ કદાચ નેગેટિવ થયો હશે, પણ છેલ્લા કેટલા વર્ષોથી કેશ ફ્લો પોઝિટિવ છે. આ ઓટોમોબાઈલ કંપની માટે ખૂબ સારું કહી શકાય. અને બાકી બધા જ ખાના પણ ટીક કરે છે આમ જોવા જઈએ, એટલે કે બધી બાબતો પ્રમાણમાં ફાઇનાન્શિયલી દરેક વસ્તુ જોવા જઈએ તો કંપનીની સારી છે. પ્રમોટર હોલ્ડિંગ પ્રમાણમાં ખૂબ સારું છે. અને બીજું કે આ સમયે જ્યારે મોટાભાગની સારી કંપનીઓમાં FIIનો સ્ટેક ઓછો થતો જાય છે, ત્યારે આ કંપનીની અંદર FII અને DI બંનેનો સ્ટેક છેલ્લા કેટલા ક્વાર્ટરથી વધતો રહ્યો છે અને પબ્લિકનું હોલ્ડિંગ ઘટતું રહ્યું છે. પણ મેઇન એક કન્સ્ટન્ટ આવે ભાવનો, કે ભાવ જે 19,000ની આજુબાજુનો ભાવ છે, પણ હવે એ થોડું પ્લાનિંગથી તમે ચાલો અને જેમની મૂડી મોટી હોય તો એમના માટે આ વસ્તુ બરાબર કહી શકાય. બાકી તો લેવાની કે વેચવાની આપણે કોઈ ભલામણ નથી કરતા, પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ કંપની અને મારી દ્રષ્ટિએ સારું કામકાજ ધરાવતી અપડેટેડ આજના સમય પ્રમાણે કંપની છે. પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથ પણ પ્રમાણમાં સારો છે. ઓવરઓલ અવલોકન કરતાં, કારણ કે દરેક સ્ટોકનો સ્ટડી કરું ને પછી હું એક પ્રશ્ન કરું મારી જાતને કે આ સ્ટોક હું લેવાનું વિચારીશ કે કેમ, અથવા તો નહીં વિચારો તો શું કામ એને લેવાનું વિચારીશ તો કેમ. તો લેવા માટે તો બધા પેરામીટર્સ બરાબર લાગ્યા છે, પણ હમણાં નહીં લેવા માટે મને એક વસ્તુ ધ્યાનમાં આવી કે છેલ્લા 1 વર્ષમાં કંપનીનો ભાવ ખૂબ સારા એવા સ્પીડથી વધ્યો છે અને છેલ્લા 6 મહિનામાં તો એકદમ ઝડપથી વધ્યો છે. એટલે તમે ચાર્ટ જોશો તો પણ એકદમ આમ વર્ટિકલ ઉપર તરફનો ગ્રાફ જોવા મળશે. એટલે ટૂંકા ગાળામાં આટલો બધો શેર જે વધ્યો છે, કાલ સવારે કદાચ એકાદો ક્વાર્ટર કંઈક ઠીક આવે અથવા ટેરિફમાં કદાચ કંઈ પણ વસ્તુઓની આગા પાછી થાય તો બની શકે કે એનું કરેક્શન પણ પ્રમાણમાં ઠીક આવી શકે. બાકી આમ સ્ટેબલ સ્ટોક છે, એટલો બધો વધઘટ એમાં બહુ જોવા નથી મળતી. લાંબા ગાળે જ એમાં ફેરફાર થાય છે, પણ આ એક છેલ્લેના વર્ષનો રેકોર્ડ એક્સેપ્શનલ છે. એટલે ખાલી સ્ટડી પૂરતો રાખવો અને કદાચ જો વધારે કરેક્ટ થાય માર્કેટના કરેક્શન સાથે તો વિચાર કરાય. બીજી જે કંપનીની વાત કરવાની છે જે JK સિમેન્ટ. બ્રાન્ડ નેમ જાણીતું છે, પ્રોડક્ટ માટે પણ કશું વધારે કંઈ ટેકનિકલ કહેવા જેવું નથી. રાજસ્થાન બેઝ ગ્રુપ અને JK સિંધાનિયા ગ્રુપની કંપની છે કે જે એક સમયે બહુ ખૂબ જ JK ટાયરથી માંડી JK હેલન કર્ટિસ કોસ્મેટિક બ્રાન્ડ્સને આ બધું ખૂબ એક્સપેન્શન કરેલું હતું, પણ હવે થોડું ઘણું સિમેન્ટ અને ટાયરમાં અને પેપરમાં વધારે એમનું ફોકસ છે. કંપની બરાબર લાગે છે, પણ એમાં વધારે હું સ્ટડી કરવા માટે નહોતો ગયો JK સિમેન્ટમાં. એટલા માટે વધારે નથી કરી સ્ટડી કે એમની જે ROCE ને ROE જે છે 9-10-12% આજુબાજુ છે. સિમેન્ટ સેક્ટરમાં સારું ROCE ને ROE ધરાવતી કંપનીઓ પણ છે, અને અથવા તો એના સિવાય કે વેલ્યુએશન વાઇઝ પણ થોડું ઘણું કમ્ફર્ટ આપતી હોય એવી બીજી ઘણી પણ કંપનીઓ જોવા મળે છે. એટલે આ કંપનીમાં વધારે સ્ટડી નથી કર્યું. નહીંતર આ કંપનીમાં પણ છેલ્લા 2 રિઝલ્ટ સારા છે, બંને ક્વાર્ટરના રિઝલ્ટ સારા છે. પ્રમોટર હોલ્ડિંગ સારું છે, FIDI સ્ટેક પણ બરાબર છે, કોઈ એટલો મોટો ઇસ્યુ નથી. હા, દેવું વધારે છે એ તો સિમેન્ટ કંપનીઓમાં આ વસ્તુ રહેવાની, પણ એમાં પણ તમને સિમેન્ટ સેક્ટરમાં પણ ઘણા મોતી મળી આવે એવું છે. એટલે થોડું વધારે ડિટેલ જે કે સિમેન્ટમાં નથી જોઈ કે એના માટે કોઈ ઇન્સાઇટ નથી કાઢી. એમાં જે કહેવાય કે જેનું હોલ્ડિંગ હોય એ પોતે જ થોડું કંઈ સ્ટડી કરી અને કોઈ સ્પેસિફિક પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. ગ્રોથ જે છે એ થોડો મિનિમમ છે, એટલે ઓકે કહી શકાય એવો છે. બાકી વધારેની કોઈ ડિટેલ એટલી ખાસ સિગ્નિફિકન્ટ નથી લાગી. ત્યાર પછીની જે કંપની આપણે જોવાની છે, ત્રીજી કંપની છે ગેબ્રિયલ ઇન્ડિયા. આમ તો ગેબ્રિયલ ઇન્ડિયાનો જ્યારે 900ની આજુબાજુ હતો, એનાથી પણ ઓછો ત્યારનો વિડીયો બનાવવા માટે વિચાર કરતો હતો, પણ ત્યારથી જે સમાચાર આવ્યા કે કેટલાક FIIનો સ્ટેક વધતો જાય છે, સારા હાઉસ જે છે એમનું હોલ્ડિંગ એમણે પરચેસ ત્યાર પછીથી એવી રીતે ચાલ્યો છે કે પછી દરરોજ એ રીતે વધતો હોય, એમાં થોડું કુલિંગ આવે ત્યાર પછીથી લઈએ તો ઠીક કહેવાય. ભલે જ્યાંથી લીધો હોય ત્યાંથી પણ ઘણો વધી શકે છે, અને અત્યારે પણ એનો સ્કોપ છે પૂરેપૂરો,
પણ એ ક્યારે ખૂબ વધતો હોય એવા સ્ટોકમાં થોડું જાળવીને આગળ ચાલીએ. તો આ એક ઓટો એન્સિલરી કંપની છે, આનંદ ગ્રુપની કંપની છે ગેબ્રિયલ, અને ઓટોમોબાઈલના જ બધા પાર્ટ્સ બનાવે છે. પ્રમાણમાં ખૂબ સારી અને ઘણી જૂની કંપની છે. કંપનીનું અર્નિંગ ને એ બધું ઠીક ઠીક કહી શકાય છે, નથી એટલું બધું હાઈ ફાઈ અને નથી એટલું બધું પુઅર, પણ એક સરખો ગ્રોથ અને પ્રમાણમાં સારા રિઝલ્ટ આપતી કંપની છે. ક્વાર્ટર દર ક્વાર્ટર રિઝલ્ટ સારું આપે છે. અર્નિંગ ગ્રોથ છે, પ્રોફિટ ગ્રોથ પણ જોવા મળે છે. પ્રમોટર્સ હોલ્ડિંગ પણ ઓબ્વિયસલી ખૂબ સારું છે. FIDIનો સ્ટેક વધે છે તેમ છતાં પણ, અને સારી કંપની કહી શકાય એવું છે ગેબ્રિયલ ઇન્ડિયા. પણ ઘટાડા માટે વિચાર કરી શકાય, થોડું કુલ ડાઉન થાય, પણ કદાચ અહીંયાથી કુલ ડાઉન ન થાય તો કંપનીનો પ્રોસ્પેક્ટ ખૂબ સારા છે અને રિટર્ન આપી શકાય એમ છે. એટલે પર્સનલી કદાચ હું એકાદ 2 અઠવાડિયા પછી જો ફંડ એલોકેશન માટેની જોગવાઈ હોય તો થોડું ઘણો સ્ટેકથી શરૂઆત કરી શકાય એવો મેં પર્સનલી વિચાર કર્યો છે. તમે પોતે તમારો સ્ટડી કરી અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને લેવા કે વેચવાની વિચાર કરી શકો છો. આપણે કોઈ એ બાબતની ચર્ચા નથી કરતા, પણ આ રીતે ગેબ્રિયલ ઇન્ડિયા મને આ રીતનો સ્ટોક લાગે છે. એમાં પણ બાકીની બધી વસ્તુઓ ટીક થાય છે, કોઈ ખાસ નેગેટિવ વસ્તુ જોવા નથી મળી. હા, એક GSTમાં જે છૂટ આપવાની છે ઓટો સેક્ટરમાં, ઓટો એન્સિલરીમાં આવશે, એમાં GST રેટ કટ ઘટે છે, એનો ફાયદો ચોક્કસપણે મળી શકે. અને એટલા માટે જ લગભગ હવે પછીનો જે કંઈ ડિટેલ વિડીયો જે આવશે એ બધા જ ઓટો એન્સિલરી સ્ટોકની ચર્ચા કરવાની છે. કારણ કે ઓટો સ્ટોક એટલું બધું અમુક કરે છે, અમુક ઠીક ઠીક કરે છે. આખું ઓટો સેક્ટર તેજીમાં એવું નથી, પણ ઓટો એન્સિલરીમાં ખૂબ સારા સ્ટોક અને ખૂબ સારી મુવમેન્ટ આપણને હમણાં જોવા મળી રહી છે. એટલે એ બાબતની ડિટેલથી તેમાં આપણે ચર્ચા ચોક્કસ કરીશું. અને ત્યાર પછીનો એક સ્ટોક લઈએ ગેબ્રિયલ પછીનો, એ છે ફોસેકો ઇન્ડિયા. ફોસેકો ઇન્ડિયા જે છે એકચ્યુઅલી આપણે જે અત્યારે વાત કરીએ એ 2 સ્ટોક ઓટો રિલેટેડ હતા. એક સિમેન્ટ હતો અને આ જે છે મેટલર્જિકલ ધાતુશાસ્ત્ર જેને કહેવાય એનો સ્ટોક છે. અને આ કંપનીની જે પ્રોડક્ટ છે એ બધી ફાઉન્ડ્રીમાં વપરાય છે, એટલે કે મેટલ કંપનીઓની જે ભઠ્ઠી એમાં એ પીગાડીને જે કંઈ કરતા હોય પ્રોસેસિંગ, કાસ્ટિંગ, આ તે એને હેલ્પ કરે એ બધી પ્રોડક્ટ કંપની બનાવે છે. બહુ જૂની કંપની છે, 1958થી સ્થાપના થયેલી કંપની છે. અને આ કંપનીનું પણ કોલેબોરેશન જર્મન કંપની સાથે છે. કોલેબોરેટિંગ કંપની બીજી પણ ઘણી ટેકનિકલી ઘણી કંપનીઓ સાથે ઘણી બધી વસ્તુઓ માટે એમણે ટાઈઅપ કરેલી છે. ખૂબ જાણીતી કંપની છે અને મેટલ સેક્ટરની કે સિમેન્ટ સેક્ટરની આ બધી જ કંપનીઓની પ્રેફરન્સવાળી કંપની છે, કારણ કે એમનું નામ એ ક્ષેત્રમાં ખૂબ સારું એવું છે, મેટલર્જિકલ કંપનીમાં છે. અને મેઇનલી તો જે વિસુવિયસ લિમિટેડ છે એ ગ્રુપની આ કંપની છે, અને થોડી પ્રોડક્ટ એનાથી જુદી છે એ પ્રમાણે. બાકી ખૂબ સારી કંપની કહી શકાય. પી રેશિયો નથી એટલો સસ્તો કે નથી મોંઘો, ઠીક ઠીક કહી શકાય. ચોક્કસપણે ધ્યાનમાં રાખી શકાય એવી ઇન્ટરેસ્ટિંગ કંપની છે. રિટર્ન રેશિયો સારા છે. નહીં તો જનરલી મેટલ સેક્ટર અને મેટલ રિલેટેડ જે કંપનીઓ હોય એ બહુ વધારે આવા પીઈથી ટ્રેડ નથી કરતી. મીન્સ કે એને સસ્તો પી જ મળે, એને ઓછા પીઈથી જ ટ્રેડ કરતી હોય. પણ આ કંપનીનો પી થોડો ઘણો હાઈ છે, પણ છતાંય એની પ્રોડક્ટ અને જે એના રિટર્ન રેશિયો છે ROC ને ROE એ પ્રમાણે જોતા ઇન્ટરેસ્ટિંગ કંપની કહી શકાય છે. એનું રિઝલ્ટ સારું આવ્યું છે. પ્રમોટર હોલ્ડિંગ પણ બરાબર છે. અને એમાં પણ જે કહેવાય FIDIનો સ્ટેક સેટિસ્ફેક્ટરી છે ફોસેકો ઇન્ડિયાની અંદર. તો આ પણ પ્રમાણમાં સારી અને ભવિષ્યમાં ગ્રોથ રેટ સારો આપે એવી કંપની દેખાય છે. અત્યારે પણ રિટર્ન રેશિયોમાં રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ પણ સારો કહી શકાય. ભલે એટલો તોડફોડ નહીં, પણ મોડરેટ કહી શકાય એવો ગ્રોથ ચોક્કસ છે મિત્રો. તો આ 4 સ્ટોકની ચર્ચા કરી છે, જેમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ સ્ટડી મને ફોર્સ મોટરનો લાગ્યો છે. ત્યાર પછી ગેબ્રિયલ માટે તો આપણે આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે એની વાત કરીશું, અને જરૂર પડે તો ગેબ્રિયલમાં હજી પણ અપડેટ આપણે આપતા રહીશું. ત્યાર પછી ફોસેકો ઇન્ટરેસ્ટિંગ લાગે છે, અને છેલ્લે JK સિમેન્ટ. JK સિમેન્ટને છેલ્લે લીધો છે એના ઉપરથી એક વાત મને યાદ આવી કે કદાચ કોઈ એક મિત્રનો ક્વેશ્ચન હતો ભૂતકાળમાં કે ટાઈમેક્સ ગ્રુપમાં કેવું લાગે છે. પણ મિત્રો, અહીંયાથી કોઈ લેવેચની સલાહ નહીં આપીએ, પણ ટાઈમેક્સ ગ્રુપનો એ ટાઈમે અથવા અત્યારે પણ ટાઈમેક્સના જે ફેક્ટ એન્ડ ફિગર છે કે જે લક્ઝરી વોચીસમાં કામ કરે છે એ જોતા એનામાં એટલું બધું એના રિટર્ન રેશિયો કે તોડફોડ કોઈ રિઝલ્ટ કે એવું નથી, પણ કંઈક એમાં કોઈ ન્યૂઝ છે કે કંઈ પણ વસ્તુ બની રહી છે એટલે ભાવ જે છે ખૂબ સારો એવો અપ થયો છે. તો આવું ઘણી વખત બનતું હોય છે કે હંમેશા આપણે ફંડામેન્ટલ્સથી જ જોતા હોઈએ, પણ ક્યારેક ન્યૂઝ બેઝડ અથવા તો એમાં કંઈક બની રહ્યું હોય એવું બની શકે છે. એટલે જે વિડીયોમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમની પાસે હોય કે જેમનું હોલ્ડિંગ હોય એમણે પોતે થોડું કદાચ આ રિસર્ચ કરવું, કારણ કે મારું જે રિસર્ચ હોય
એ પ્યોરલી આપણે બને ત્યાં સુધી કંપનીનું વર્કિંગ, કંપનીની બેલેન્સ શીટ જે છે એના આંકડા કેવા છે, કંપનીનું પરફોર્મન્સ કેવું છે, એનો ઇતિહાસ કેવો છે, આ બધું જોઈને કરતા હોઈએ છીએ. એટલે બની શકે કે ક્યારેક ન્યૂઝ બેઝ મુમેન્ટ આવે તો એ તમારે જ પકડવાની હોય છે, કારણ કે આપણે ટ્રેડિંગ અથવા બહુ ટૂંકા ગાળાનું એક જ દિવસની મોમેન્ટમને આ બધામાં હજી એટલું બધું નથી એ સ્ટડી કરતા એ વિસ્તારની અંદર. અને આ જ બાબતને લઈને હજી એક બીજી વસ્તુ કે હમણાં થોડા સમય પહેલાં એક વિડીયો BEL અને એપોલો માઇક્રોસિસ્ટમ માટેનો મૂકેલો. એનો રેફરન્સ એવો હતો કે જૂનો એક વિડીયો બેલ અને એપોલો માઇક્રોસિસ્ટમનો બનાવ્યો હતો, ત્યારે એપોલો માઇક્રોસિસ્ટમ 140-50 કે 60ની આજુબાજુ હતો અને બેલની એની સરખામણી હતી. એમાં મારો પ્રેફરન્સ બેલ હતો અને બેલ પછી ચાલ્યો પણ ખરા અને મારું હોલ્ડિંગ બને એટલું હું ઓછું કરવા માગું છું. એ 380-90 પછીથી મેં વિડીયોમાં પણ વાત કરેલી અને પછી એ પણ વાત કરી હતી કે 450 સુધી પણ જઈ શકે છે, પણ હું કરેક્શનની રાહ જોઈશ. અને છેલ્લેના વિડીયોમાં અપડેટ પણ કર્યું હતું કે મારા માટે હવે એનો લેવાનો ભાવ 340-50ની આજુબાજુ આવે તો થાય. આમ તો 70 સુધી આવી ગયો છે, 60-70 સુધી, પણ એ ત્યારે કદાચ વિચારી શકાય. અને હજી એક વિડીયો એ ઉલ્લેખ કર્યો હતો કે હવે હું મારું પોતાનું સ્ટેન્ડ થોડું ચેન્જ કરું છું. એપોલો માઇક્રોસિસ્ટમમાં મને એવું લાગે છે કે કંઈક ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે, એટલે હવે હું અત્યારને સમયે બેલને બદલે એપોલો માઇક્રોસિસ્ટમનો સ્ટડી કરવામાં વધારે ધ્યાન આપીશ. અને ત્યાર પછીથી એપોલો માઇક્રોસિસ્ટમ ખૂબ સારો ચાલ્યો છે. ભલે એ તો બજાર જ હંમેશા રિટર્ન આપતું હોય છે, એવું નથી કે આપણે એમાંથી કંઈ ગોતી કાઢ્યું હતું, પણ ક્યારેક આ બધી મોમેન્ટમને જે હોય એનાથી થોડો ઘણો ખ્યાલ આવી જતો હોય છે કે આ સ્ટોક ડેફિનેટલી ચાલે એમ છે. એ રીતે આપણે સ્ટડી કરતા હોઈએ છીએ. અને હા, એક મિત્ર ખાસ કરીને જેમનું TD પાવરમાં હોલ્ડિંગ છે અને ઘણી વખત TD પાવર વેચીને આ લઈ લો કે બીજું લઈ લો એવો ક્વેશ્ચન્સ એમનો થતો હોય છે, ત્યારે એમને વાત કરી હતી કે TD પાવરમાં કોઈ એવી વસ્તુ નથી કે અત્યારે એને વેચવા માટેનો કે વિચારી શકાય. ફંડ એલોકેશન હોય તો બીજો સ્ટોક કોઈ પણ એડ કરી શકાય, એવો આપણે જવાબ આપ્યો હતો. અને TD પાવરમાં તો એની પણ રેન્જ છે, એટલે એમાં CG પાવરની જેમ જ ટ્રેડિંગ મીન્સ કે મોમેન્ટમથી ઇન્વેસ્ટિંગ કરી શકાય કે નીચે અમુક રેન્જ નક્કી કરી લેવાની કે ભાઈ એનો ભાવ જે છે એ 525ની આજુબાજુ જશે ત્યારે હું થોડું હોલ્ડિંગ ઓછું કરીશ, 480ની નજીક આવશે ત્યારે એને હું એડ કરીશ. આ રીતે કરીએ તો એમાંથી પણ સારું એવું રિટર્ન મેળવી શકાય છે. ભલે કોઈ ભલામણ કે આમાંથી કોઈ પણ સ્ટોકની નથી, એ તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અથવા તમારા રિસર્ચથી કરવાની છે મિત્રો. તો આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ જણાવશો. અને હજી પણ જેમની કોમેન્ટ્સ લેવાની કે જેમના સ્ટોક વિશેની છે એ ચોક્કસ શનિ રવિમાં બને એટલી કવર થઈ જાય એવી આપણે કોશિશ કરીશું. ધન્યવાદ મિત્રો. લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.